જય સંવિધાન, જય ભારત. જે પણ મિત્રો લાઈવમાં આવો તો આજે ઘણી વખત એક ને એક વિડીયો વારંવાર આવ્યો છે સોશિયલ મીડિયામાં. ઓબી સમાજમાંથી જે લોકો આગળ નીકળી જાય છે એ ભૂલી જાય છે. ઓબીસી સમાજમાંથી જે લોકો આગળ નીકળી જાય છે, 65% સદ્ધર થઈ જાય છે, સારી સારી નોકરીઓ મેળવી લે છે, ધારાસભ્ય બની જાય છે, પછી એને અહમ આવી જાય છે કે મારે કોઈની જરૂર નથી, મારા દીકરા દીકરીને સરકારી નોકરીની જરૂર નથી, હું ક્યાંક જાય કોઈ સોસાયટીમાં તો મને મકાન ભાડે આપી દે. આવો હજી પણ પીછાય છે. પૂછે કેવા? તો કોળી, આહિર, ભરવાડ, રબાડી, ફૂઈ, ઉતાર, મિસ્ત્રી, ઠાકોર, અમે મકાન નથી આપતા. દેવી પૂજક તો કે મકાન નથી આપતા. દલિત મકાન નથી આપતા. આદિવાસી તો કે એને અમે મકાન આપતા નથી. વાસ્તવિકતા આજે પણ છે. એટલી થોડીક જાગૃતતા આવી છે, થોડુંક શિક્ષણ આવ્યું છે, છતાં પણ આજે એ જ પરિસ્થિતિ છે. વ્યક્તિ સવારે ઉઠે, બ્રશ કરે ત્યારથી લઈને સાંજે સૂવે ને ગુડ નાઇટ બંધ કરે ને ત્યાં સુધી જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ લે છે એમાં સરકારને ક્યાંક ને ક્યાંક ટેક્સ જાય છે. એટલી જ બધી ઉપાધિ થતી હોય સરકારને કહો ને ટેક્સ બંધ કરી દે. આ ટડપાઓ બેઠા બેઠા ટેક્સ લે છે ને તો ગુજરાત ઉપર આ વર્ષે 3 થી 4 લાખ કરોડનું દેવું છે. દેવું ટેક્સ લે છે તોય તો એ કયો ને જાહેરમાં કે સરકાર ઉપર એટલું દેવું છે એમ. એ કેમ કોઈ કહેતું નથી? આવું કયો? દેવું કરીને તો બધા ઘી પીવે, દેવું કરીને તો બધાને ઘી પીતા આવડે. આવું કયો ને? ટેક્સ લે છે છતાં માથે દેવું કરે છે. વિચાર કરો તમે. સરકારી ભરતી 60% ઓબીસીની વસ્તી છે, 70% આરક્ષણ મળે છે, 70% લેખે ભરતી નથી થતી. ડાયરામાં બેન એક વખત તો 2 શબ્દ બોલો તો ખબર પડે. બધા કથાકારોની વાત આવે છો. જે સ્ટેજ ઉપર બેસીને જ્ઞાન ફાડે છે ને આ બધાની હું વાત કરું છું. કોઈ એક સિંગલ વ્યક્તિની નહીં, કોઈ સિંગલ વ્યક્તિની વાત નથી કરતો. જે પણ જ્ઞાનના ભંડારા પેટારા ખોલે છે ને બધાની વાત કરું છું. શિક્ષણમાં અસમાનતા છે. નીતિ આયોગનો રિપોર્ટ ન જોયો ને તો જોઈ લેજો આંખ ખોલીને. અમારા ઘરના આંકડા નથી, નીતિ આયોગ એવું કહે છે. ધોરણ 10 પછી 2,30,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ભણવાનું છોડી દે છે. આ કોના છોકરા, કોની દીકરીઓ? કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, હુઈ, હુતાર, મિસ્ત્રી, દરજી, દેવી પૂજક, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, આદિવાસી સમાજ, સથવારા સમાજ, ઓબીસી, એસસી, એસટી સમાજ, માઇનોરિટી સમાજના દીકરા દીકરીઓ સૌથી વધારે ભણતર છોડે છે. તો આપો ને જ્ઞાન. કેમ નથી આપતા? એ જ્ઞાન નહીં આપે. હું કામે? જ્ઞાન આપે તો સમાજ જાગૃત ન થઈ જાય? સાચું જ્ઞાન આપે તો સમાજના યુવાનો જાગૃત થઈ જાય. તો એને ખબર પડી જાય કે ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કોનો છે. હવે તો ટેક્સ આપીએ છીએ એનો મતલબ એ કે ગુલામી થઈ, ગુલામીમાં જીવવાનું, એનો મતલબ એ ને. હવે આપણે કોઈને સવાલ નહીં કરવાના. હું સવાલ નહીં કરવાના. જેટલા પણ સરકારી કર્મચારી છે ને પ્રજાના નોકર છે. નોકર આ વટથી કહે છીએ. શું છે? પ્રજાના નોકર. અને એ પણ દરેક સરકારી કર્મચારીએ સ્વીકારવું પડે, કોઈ ના ન પાડે. બોલે જોઈએ કાંઈ કોઈ સરકારી કર્મચારી અમે પ્રજાના નોકર નથી એમ. કેમ કે એને પગાર છે ને એ આ નાગરિકોના ટેક્સના પૈસેથી મળે છે. એ કોઈ નેતાઓ એના બાપ દાદાના પેઢીમાંથી રૂપિયા નથી આપતા. ચાલ્યો જાઓ પગાર.
ટેક્સ લઈ જાય છે છતાં સમાનતા નથી. ટેક્સ લઈ જાય છે ને ભાઈ તોય સમાનતા નથી. ચોક્કસ સમુદાય માટે જ બધા પૈસા વાપરવામાં આવે છે, ઘણા ખરા હોસ્પિટલ માટે, શિક્ષણ માટે. અને આ જ ઓબીસીના દીકરાઓ દાડીએ જાય, કોકના ભાગ્યા રાખે, ખોટા ગુના દાખલ કરવામાં આવે. આ છે પરિસ્થિતિ. મારે એક વાત તમને કેવી છે, હું ચોખવટ નહીં કરું પણ સ્પષ્ટ કે હમણાં ખબર હોય તો ટોલ નાકામાં બબાલ થઈ હતી, ટોલ નાકે બબાલ થઈ હતી. અને એ બબાલમાં તમે વિડીયો જોયા હશે, એમાં સામેવાળો વ્યક્તિ પર તાણે તાણે રાયડું નાખતો હતો. પછી કદાચ સામેવાળાને મગજ ગયો છે, 2-3 ફટાકા માર્યા ને એમાં કાંઈ લગભગ 307 જેવી કલમ દાખલ કરવામાં આવી. બરાબર. હવે જે સામે પક્ષે જેને ફરિયાદ કરી ને એ ફરિયાદ કરનારના એના સમુદાયના માત્ર ગુજરાતમાં 1% મત છે. કેટલા? માત્ર 1% મત એ સમુદાયના. પણ એ સત્તા પક્ષનો હોદ્દેદાર હતો. હું હતો સત્તા પક્ષનો હોદ્દેદાર. સામે હતા ને બધા ઓબીસી હતા. સામે જેના ઉપર ગુના દાખલ થયા ને એ બધા ઓબીસી હતા. અને જેના ગુજરાતમાં 1% મત છે એટલે વટથી 307 દાખલ કરાવી. વિચાર કરો તમે, 307 દાખલ કરાવી. નજી બાબતમાં નહીં લોહી લુહાણ કોઈ વસ્તુ કાંઈ નહીં. બાકી આ જ ઓબી સમાજને ન્યાય માટે છે ને ભીખ માગવી પડે, વલખા મારવા પડે. આ શૈલેષભાઈ ઉપર જે ઘટના બની, શરી મારી, હજી આરોપી ફરાર છે. અને આ જ લોકો જે ઓબી સમાજના હતા તરત એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી, તરત એને પકડવામાં આવ્યા, તરત રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ફેસલા ઓન ધ સ્પોટ, ફેસલા ઓન ધ સ્પોટ. તો આવું કેમ કાંઈ કોઈને દેખાતું નથી ભાઈ? હે, જેના મત નથી એ લોકોને ન્યાય ઘાય ઘા મળી જાય છે અને ગુના ઓબીસીના દીકરા ઉપર દાખલ કરવાના. વાસ્તવિકતા છે અને જોયું હશે બધું. તો આ બાબતે કંઈક કયો. કેમ આઈએસ આઈપીએસ અધિકારી ન્યાયતંત્રમાં જજો કેમ ભાઈ ઓબીસી સમાજના વસ્તી પ્રમાણે દેખાતા નથી? હે, આમ વેઢે ગણાય ને એટલા કદાચ હશે, સચિવો નહીં, ઉપસચિવો નહીં. અરે એ તો ઠીક, ડ્રાઈવરને જીએસટી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી છે ને એ નોકરીઓ તમારી ખવાઈ જાય છે, તો બીજી તો હું વાતો કરવી? આવી બધી વાતો કરો તો સમાજ જાગૃત થાય. હકની વાત કરો. વાત ફુમારીને ખાનદાનીની કરવાની. હે, મર્દાનગીની સ્ટેજ ઉપર બેન મર્દાનગીની વાતો કરવાની. તો આ હકનું ખવાઈ જાય છે, છીનીને લઈ જાય છે, તો એ બાબતે તો કદી ખુમારીથી બોલો નહીં બોલે કોઈ. હુકામે કે દરેક તીશ્વાર ખાન પોતાના બાલ બચ્ચાના ટિકિટની લાઈનમાં કોક હશે, હે, કોક ઘર ભરવામાં હશે, એટલે પછી સરકારની ચાપલુસી તો કરવાની રહી. બોલો, આપણે ટેક્સ આપીએ ને પેટમાં દુખે છે, શું કેવો હવે? એટલે સરકાર છે ને આવા જ બધા ગોતીને ઊભા રાખે. આવા જ બધા ગોતેલા હોય બધી જગ્યાએ, અલગ અલગ વિસ્તારમાં છે ને આ 2-5 બધા 1-2 નંગ છે ને મૂક્યા હોય ભાષણ કરવાના. એમ જાય 2-3% વાળા મોર ન થાય, આને બધાને કરી દે મોર. જાઓ તમે મોટા મોટા ભાષણો ઠોકો, ચાર સ્ટેજ ઉપર જઈ. એટલે ટેક્સ આપીએ છીએ એ સરકાર ચલાવવા માટે આપીએ છીએ, બરાબર? જે ટેક્સ આપે છે ને સરકાર ચલાવવા માટે આપીએ છીએ. પણ કમનસીબી એ રહી કે સૌથી વધારે ટેક્સ ઓબીસી એસસી એસટી સમાજના
લોકો ચૂકવે છે અને સરકાર તરફથી એને કાંઈ ઠૂલું ભાઈ કાંઈ આપવામાં આવતું નથી.